નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંટી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આજે આપણે રાજકોટ શહેરના પ્રોપર્ટી માર્કેટની રિયલ એસ્ટેટની ખાસ વાત કરવાના છે. તો ગુજરાતના આ મુખ્ય એવા શહેર રાજકોટ, જે ખાસ કરીને આપણે જાણીએ છીએ તેમ ઓટો પાર્ટ્સ માટે, એમએસએમઈઝ માટે જાણીતું છે અને ત્યાંના રિયલ એસ્ટેટને આજે આપણે સમજવાની પૂરેપૂરી કોશિશ કરવાના છે. તો રાજકોટમાં કેવા ઘરોની ડિમાન્ડ છે, ત્યાંના લોકોની શું પસંદગી છે, કયા સેગમેન્ટના ઘરો વેચાઈ રહ્યા છે, ક્યાં ગાડી વધારે સ્કોપ અહીંયા આગળથી બની રહ્યો છે, આ તમામ ચર્ચા આપણે કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે રાજકોટના રિયલ એસ્ટેટના દિગ્ગજો જોડાયા છે. તો આપણી સાથે આ ક્રીડાઈ રાજકોટના ચેરમેન પરેશ ગજેરા જોડાયા છે અને સાથે જ આપણી સાથે રાજકોટમાં કાર્યરત પ્રભુ ગ્રુપના ફાઉન્ડર રાજેન્દ્ર પોબારુ પણ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુ આ શોની અંદર. અને જે રીતે મેં ઉલ્લેખ કર્યો કે આજે આપણે ખાસ રાજકોટના રિયલ એસ્ટેટને સમજવું છે. તો પરેશ સર, શરૂઆત કરીએ આપણે કે સૌથી પહેલાં તો રાજકોટનું જે પ્રોપર્ટી માર્કેટ છે એ કેવું છે એ અમને સમજાવો. એટલે જે રીતે આપણે અમદાવાદ જાણીએ છીએ કે અમદાવાદમાં પશ્ચિમ અમદાવાદ, પૂર્વ અમદાવાદ, આ રીતે બેનો વિકાસ થોડો અલગ અલગ છે. રાજકોટની સ્થિતિ કઈ રીતની છે? જી નમસ્કાર. ખાસ કરીને રાજકોટ વિશે આપને વાત કરું તો જનરલી બધા સિટી પશ્ચિમ તરફ વધારે વધતા હોય છે. એમ રાજકોટનું માર્કેટ પણ પશ્ચિમમાં વધારે વધે છે. રાજકોટનો કાલાવડ રોડની આસપાસનો વિસ્તાર, મોટા મહુવા, નાના મહુવા, મુંજકા, મવડી, આ વિસ્તાર અત્યારે ખૂબ બુમિંગ છે. ત્યાં પ્રોજેક્ટ પણ ખૂબ મોટા અને સારા આવી રહ્યા છે. અને એના સિવાયની હું વાત કરું તો રાજકોટમાં એક ટેર્નામેન્ટનું માર્કેટ બહુ મોટું છે. ત્યાં એફોર્ડેબલ ટેર્નામેન્ટ 65-70 વાળના મકાન એ પણ કોઠારિયા છે. ત્યાં મોરબી રોડ છે અને રેલનગરનો અમુક પાર્ટ છે. ત્યાં પણ એ ટેર્નામેન્ટનું માર્કેટ ખૂબ સારું ચાલી રહ્યું છે. અને જે મિડ સેગમેન્ટ ગણી શકાય આપણે, એક તો લક્ઝરી પ્રોજેક્ટ ચાલુ છે સારા એવા, અને એક એફોર્ડેબલ મિડ સેગમેન્ટમાં થોડુંક માર્કેટ સ્લો ડાઉન છે. અને એમાં અત્યારે એટલી ટૂંકમાં લેવાલી નથી. પણ બાકીના બે સેગમેન્ટ જે છે કે ભાઈ લક્ઝરી અને એફોર્ડેબલ, એમાં અત્યારે માર્કેટ સારું છે એવું મને દેખાઈ રહ્યું છે. ઓકે, તો રાજકોટમાં પણ પશ્ચિમ તરફનો વિકાસ વધારે છે અને જે રીતે વાત કરી કે એક અફોર્ડેબલ સેગમેન્ટ અને લક્ઝરી સેગમેન્ટ, જે હાયર સેગમેન્ટ છે, ત્યાં અહીંયા કપથી આપણે એક સારો ગ્રોથ થતો જોઈ રહ્યા છે. હવે આપણે ખાસ ચર્ચાની અંદર આગળ વધીએ અને રાજેન્દ્રજી, આપની પાસેથી પણ જાણવું છે, રાજકોટના રિયલ એસ્ટેટમાં આપ ખાસા 3 દશક કે એનાથી વધારેથી કાર્યરત છો. આપ હાઉસિંગ હોય, કમર્શિયલ હોય, હોસ્પિટાલિટી, બધા જ ક્ષેત્રે અહીંયા આગળથી જોડાયેલા છો. તો આપ રાજકોટના રિયલ એસ્ટેટને કઈ રીતે જુઓ છો? કઈ રીતની ગ્રોથ સ્ટોરી રાજકોટે જોઈ છે? નમસ્કાર, મારું નામ છે રાજુ પોબારુ. ઓફિશિયલ નામ મારું રાજેન્દ્ર છે, પણ હું રાજુ પોબારુથી ઓળખાવ છું ને પ્રભુ ગ્રુપ સાથે ઘણા વર્ષોથી હવે પ્રભુ ગ્રુપના નામથી ઓળખાઈએ છીએ. ખાસ કરીને જેમ પરેશભાઈ વાત કરી એમ પશ્ચિમ તરફ રાજકોટ વધી રહ્યું છે. પણ પશ્ચિમ તરફની અત્યારની વાત કરીએ તો પશ્ચિમ તરફ વધારે મોંઘું અને વધારે પડતું ડેવલપમેન્ટ છે. એટલે અત્યારે ખાસ કરીને જામનગર રોડ છે, મોરબી રોડ છે, અમદાવાદ હાઈવે છે, આ બધા રોડ પણ સારા એવા ડેવલપ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં એમનું પણ ભવિષ્ય બહુ સારું છે. કારણ કે જ્યારે કોઈ પણ વાત કરીએ તો રિયલ એસ્ટેટ એવી વસ્તુ છે કે રિયલ એસ્ટેટ ભલે સ્લો ડાઉન ચાલે કે સ્લોલી ચાલે, પરંતુ જે ભૂતકાળમાં લોકોને અત્યાર સુધી જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ સિલ્વર અને ગોલ્ડ માર્કેટમાં બધાએ બુલિયનમાં કરેલું હતું. અત્યારે જે રીતે માર્કેટ ચાલતી હતી એ રીતે ત્યાં સુધી રિયલ એસ્ટેટમાં કોઈ પૈસો આવતો નહોતો. હવે વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં જ્યારે મેટલ માર્કેટ જેને કહેવાય સ્લો ડાઉન થઈ છે, અને ખાસ કરીને સિલ્વર જોઈએ તો 50% ભાવ થઈ ગયા છે. અમારું લોકોને કેવું એમ છે કે સિલ્વર કે કોઈ પણ મેટલ એ 2 દિવસમાં 50% ભાવ થઈ જાય છે. રિયલ એસ્ટેટમાં ક્યારેય તમે જમીન લીધી કે મકાન લીધું કે ફ્લેટ લીધું કે ટેનામેન્ટ લીધું કે ઓફિસ બિલ્ડિંગ લીધું, તો એના 2 દિવસમાં કે 2 વર્ષ કે 22 વર્ષ સુધી એના 50% નથી થવાના. સ્લો ડાઉન અવશ્ય થાય, સ્લો માર્કેટ થઈ જાય, માર્કેટના ફંડામેન્ટલ બદલાય અને માર્કેટ સ્લો ચાલે, અને એ બધું શક્ય છે. પણ રાજકોટ અત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે અને હજારો લોકો માઇગ્રેટ થાય છે સૌરાષ્ટ્રમાંથી
ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, માણાવદર, આ બાજુ જામનગર ડિસ્ટ્રિક્ટ. એટલે રિયલ એસ્ટેટ મને એવું લાગે છે કે આગળનું ભવિષ્ય રાજકોટનું ખૂબ સારું દેખાય છે. ઓકે, રાજકોટ રિયલ એસ્ટેટનું સારું ભવિષ્ય છે અને જે આપણે માઇગ્રેશનની વાત કરીએ છીએ કે નાના શહેરોથી મોટા શહેરો તરફ લોકો આવતા હોય છે, તો એ રાજકોટમાં પણ એ સિનારીઓ થઈ રહ્યો છે. અને પરેશજી, જે આપ જણાવી રહ્યા હતા કે આપણે જોઈએ છે કે રાજકોટ હોય કે ગુજરાતમાં હોય, એક ટ્રેન્ડ છે કે લોકોને બંગલો ટાઈપ, વિલા ટાઈપના ઘરો ગમતા હોય છે. તો રાજકોટમાં અત્યારે પણ આ રીતનો જ ચોઇસ છે, આ રીતની ટ્રેન્ડ છે કે પછી હવે લક્ઝરી એપાર્ટમેન્ટ તરફ પણ લોકો વળી રહ્યા છે? જી, ઈ ટ્રેન્ડ 100% ચાલુ થઈ ગયો છે. લોકો એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા છે. લક્ઝરી એપાર્ટમેન્ટને પોતાની પેલી પસંદ એટલે બનાવી રહ્યા છે કારણ કે તેમાં બેઝિક જે ફેસિલિટી હોય, પૂલ હોય, થિયેટર હોય, જીમ હોય, કોમન એમિનિટીઝ છે એ બહુ સારા લેવલમાં એપાર્ટમેન્ટમાં જોવા મળતી હોય છે. બિલ્ડર તરફથી આપવામાં આવતી હોય છે. એટલે કોમન એમિનિટીઝના હિસાબે અને એક સારું ગ્રુપ એમાં થાય એના હિસાબે લક્ઝરી એપાર્ટમેન્ટની ટ્રેન્ડ પણ વધ્યો છે અને લોકો એના તરફ છેલ્લા 5 વર્ષથી આફ્ટર કોવિડ પછી લોકો સારા એવા લક્ઝરી એપાર્ટમેન્ટમાં વળ્યા છે. ઓકે, તો લક્ઝરી એપાર્ટમેન્ટ તરફ પણ અહીંયા આગળથી પસંદગી એક દેખાઈ રહી છે. અને રાજુજી, આપની પાસેથી પણ એ જાણવું હતું કે જો રિયલ એસ્ટેટના નવા ટ્રેન્ડની વાત કરીએ, જે અગાઉ પણ મેં ઉલ્લેખ કર્યો કે આપ દશકોથી આ સેક્ટર સાથે સંકળાયેલા છે, તો કેટલો ચેન્જ રિયલ એસ્ટેટમાં, જ્યારે આપણે હાઉસિંગની ખાસ કરીને વાત કરીએ છીએ, રેસિડેન્શિયલ ક્ષેત્રની, કેટલો ચેન્જ ટ્રેન્ડમાં આવતો દેખાયો છે? પહેલાં કેવી લોકો કેવા ઘરોની માંગ કરી રહ્યા હતા અને હવે કયા ટાઈપના ઘરો પસંદ કરી રહ્યા છે? શરૂઆતમાં લોકો નાના મકાન, પોતાના 100 વારના, 75 વારના, 150 વારના મકાનમાં રહેવાનું પ્રેફર કરતા હતા. પણ જગ્યાનો અભાવ અને સ્પેશિયલ જેને કહેવાય કે પોતાને સારી જગ્યા જોઈ, લોકેશન જોઈ અને રહેવું હોય છે, તો વિશાળ જગ્યાનું લોકોનું એક સપનું હોય છે કે ભાઈ મારો ફ્લેટ છે તો એ 2000 ફૂટનો હોય. લોકલ શહેરમાં રહેતા હોય તો અહીંયા 100 વારનું મકાન ભલે 1 કરોડનું આવતું હોય, પણ ફ્લેટ 5 કિલોમીટર દૂર જશે તો એને ફ્લેટમાં એરિયા જે છે એ એરિયા વધારે મળશે, ઘર પોતાનું સ્પેશિયસ લાગશે, એમાં પોતાનું ઇન્ટિરિયર સારું કરાવી શકે. આ હેતુથી લોકો અત્યારે એ તરફ પડ્યા છે કે રાજકોટમાં પોતાનું હાઉસ છે, સિટી એરિયામાં પોતાનું હાઉસ છે, નાનું મકાન છે કે મોટું મકાન છે, પણ સૌ અત્યારે 2 થી 3000 સ્ક્વેર ફૂટના ફ્લેટ તરફ પડ્યા છે. થી 3000 સ્ક્વેર ફૂટના ઘર, આ એક રાજકોટના વાસીઓની પસંદગી અહીંયા આગળથી બનતી આપણને દેખાઈ રહી છે. સ્પેશિયસ અને બધી સુવિધાઓ સાથેના સારા મોટા ઘર અહીંયા આગળથી ડિમાન્ડમાં રહેતા જોવા મળી રહ્યા છે. હવે થોડીક વાત આપણે જે એરિયા ડેવલપ થઈ રહ્યા છે એની કરી લઈએ. હીરાસર અને એની આસપાસનો એરિયા જે છે ખાસો આપણને વિકસતો જોવા મળ્યો છે. રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ફૂલ્લી ઓપરેશનલ થઈ ચૂક્યું છે. હવે કાર્ગો ટર્મિનલનું પણ એક્સપાન્શન થઈ રહ્યું છે. તો આ બધાની પરિસ્થિતિ કેવી ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો આસપાસના વિસ્તારમાં? અહીંયા હાઉસિંગ હોય, કમર્શિયલ હોય, આ બધી ડિમાન્ડ વધી રહી છે? એનો ખૂબ મોટો બેનિફિટ રાજકોટને મળી રહ્યો છે. કારણ કે એરપોર્ટ એટલે પૂર્વ દિશામાં અમારે એરપોર્ટ રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પૂર્વ દિશા તરફ આવેલું છે, જ્યાંનો ડેવલપમેન્ટ વિકાસ ખૂબ ઓછો હતો. તો અત્યારે હું જોઉં છું તો ત્યાં મેકડી જેવી બ્રાન્ડો, ત્યાં ફ્રેન્ચાઇઝી ખુલી ગઈ છે. ત્યાં મેરિયટ જેવી હોટલો પણ આવી રહી છે એરપોર્ટના હિસાબે. અને હું એવું માનું છું કે ભવિષ્યમાં જેમ એરપોર્ટ ડેવલપ થશે, એમ અત્યારે કાર્ગો અને ડોમેસ્ટિક છે હવે ઇન્ટરનેશનલ થશે, એટલે વધારે પડતી એમાં હોટલો અને મોલ અને રેસિડેન્શિયલ માટે થઈને વિપુલ તકો એ બાજુ પણ પૂર્વ દિશામાં પણ થશે એવું મારું ચોક્કસ માનવું છે. ઓકે, તો એરપોર્ટની ઇમ્પેક્ટ અહીંયા આગળથી હોસ્પિટાલિટી અને એ બધા ક્ષેત્રમાં પણ દેખાઈ રહી છે. રાજુજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક આ હીરાસરવાળો વિસ્તાર જ્યાં એરપોર્ટની ખાસ ઇમ્પેક્ટ દેખાઈ શકે, તો એ રિયલ એસ્ટેટના કયા સેગમેન્ટમાં, હોસ્પિટાલિટીમાં આવી રહી છે કે અન્ય બાબતો આવી રહી છે? અને સાથે જ બીજો પણ એક મુદ્દો હું આવરી લઈશ. એમ્સના આવવાથી પણ રાજકોટને એક હેલ્થ સિટી તરીકે પ્રોજેક્ટ કરાઈ રહ્યું છે અને આને કારણે પણ ડૉક્ટર્સ હોય અને એમ્સ આવવાથી બીજા બહારથી પણ પેશન્ટ્સ આવતા હોય છે, તો રેન્ટલ હાઉસિંગની પણ એક ડિમાન્ડ ઊભી થાય છે. કઈ રીતે તમે આ બધાની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો? હીરાસર બાજુની વાત કરીએ તો હીરાસર એરપોર્ટ આવતા જે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ વધારે ત્યાં હતું અને કાર્ગો રિલેટેડ ઘણી બધી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે અત્યારે પણ. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ તે બાજુ છે, વેરહાઉસ પણ ઘણા છે
કુવાડવા રોડ ઉપર એટલે કે હીરાસરની આજુબાજુના વિસ્તારોમાં બામણબોર છે, આ બાજુ કુવાડવા છે, આગળ જાય તો ચોટીલા સુધી સારો એવો વિકાસ થઈ રહ્યો છે. અને વાત કરીએ જામનગર રોડની, એટલે કે આપણે જે કીધું એમ્સ, તો એ 100% રેસિડેન્શિયલ એરિયા છે. અને જે એમ્સ હોસ્પિટલ આવી છે એના કારણે ઘણો બધો જામનગર રોડ ડેવલપ થયો છે. અને હજી પણ જામનગર રોડ ઉપર રેસિડેન્શિયલ સ્કીમો ઘણી બધી આવી રહી છે. ટેનામેન્ટ્સ પણ આવે છે અને હાઈરાઇઝ બિલ્ડિંગો પણ ખૂબ આવે છે. એટલે જામનગર રોડનું પણ ભવિષ્ય ખૂબ સારું અમે નિહાળી રહ્યા છીએ. તો પરેશજી, જે આપણે વાત કરી રહ્યા હતા અલગ અલગ વિસ્તારોની અને થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે રીતની આપણે અહીંયા કરતી ગ્રોથ જોઈ રહ્યા છે, સરકાર ખાસું એવું ધ્યાન અહીંયા પણ આપી રહી છે. હવે હાઈ સ્પીડ રેલની કનેક્ટિવિટી અહીંયા આગળથી આવી રહી છે અને જે એક સમસ્યા થોડું રાજકોટવાસીઓ કહેતા હોય છે કે એરપોર્ટ ઘણું બધું મુખ્ય શહેરથી દૂર છે, એને આનાથી ફાયદો મળશે કે પછી આ હાઈ સ્પીડ રેલ ગેમ ચેન્જર બની શકે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? બહુ સરસ વાત કરી આપે, કારણ કે રાજકોટથી એરપોર્ટ પહોંચવા માટે થઈને 45 મિનિટથી 1 કલાક જેવો સમયગાળો જોઈ છે અત્યારે. અને લોકોને થોડુંક એવું મનમાં છે કે એરપોર્ટ આપણો ખૂબ દૂર છે. તો હાઈ સ્પીડ રેલ થવાથી સમયગાળો છે એ ખૂબ ઓછો થઈ જશે. લોકો એના સમય એને એમ થાય કે મારે 30 મિનિટમાં એરપોર્ટે પહોંચવાનું છે, તો એ ટ્રેન દ્વારા પહોંચી શકશે. બાય રોડ ટ્રાફિકના ઇસ્યુ હોય, બીજા ઇસ્યુ જોતા એ લોકોને 1.5-2 કલાક વહેલા એરપોર્ટ માટે નીકળવું પડે છે. એના હિસાબથી રસ્તામાં એ લોકોને ટ્રાફિક વ્યવસ્થાના હિસાબે એનો સમય બચશે, તો એનાથી પણ રાજકોટને ખૂબ મોટો બેનિફિટ થાય છે, થશે એવું લાગે છે મને. જી, તો આ એક આપણે અહીંયા આગળથી જે રેલ ઇન્ફ્રા વધી રહ્યું છે એની પણ અહીંયા આગળથી આપણે વાત કરી. રાજુજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો, જે રીતે આ રેલ કનેક્ટિવિટી, હાઈ સ્પીડ રેલની કનેક્ટિવિટી મળી જાય છે, તો અહીંયા આગળ આ એરિયામાં વધારે લોકો રસ લેશે અને અહીંયા પ્રાઇસ એપ્રિશિએશન પણ થઈ શકે, કેવા બેનિફિટ્સ તમે જોઈ રહ્યા છો? રાજકોટથી એરપોર્ટ, હીરાસર એરપોર્ટ પહોંચવા માટે 30 મિનિટ જેવું લાગે છે હાલ. પરંતુ હાઈ સ્પીડ રેલની વાત કરીએ તો હજી એ વાત લાંબી ચાલશે. અને અત્યારે જે જરૂરિયાત છે એમાં બ્રિજ જે છે એ અમુક બ્રિજો કમ્પ્લીટ થયા નથી. ખાસ કરીને કુવાડવા પાસેનો એક બ્રિજ છે એ બની રહ્યો છે. અને એક બામણબોરથી ડાયરેક્ટ કનેક્ટિવિટી એરપોર્ટ પર થાય એવો પણ એક બ્રિજ બની રહ્યો છે. તો આ જરૂરી છે કે આ બંને બ્રિજો ઝડપથી કાર્યરત થાય, તો લગભગ 20 મિનિટમાં રાજકોટથી હીરાસર એરપોર્ટ પહોંચી શકાય એવું મારું માનવું છે. ઓકે. અને રાજુજી, સાથે જ જો આપણે વાત કરી લઈએ જે રિંગ રોડની આસપાસ, એક રિંગ રોડ લગભગ રાજકોટની અંદર ખાસો એવું આપણે કહી શકીએ કે એની આસપાસ ખાસો એવો વિકાસ થઈ ગયો છે ને બીજા રિંગ રોડની પણ અહીંયા આગળથી વાત ચાલી રહી છે, તો એનો કેટલો બેનિફિટ રિયલ એસ્ટેટને મળી શકે? ઘણો મોટો બેનિફિટ મળશે, કારણ કે 150 ફૂટ રિંગ રોડ અત્યારે જે ચાલુ છે એ તો લગભગ ઓલમોસ્ટ ભરાઈ ગયો છે. અને ખૂબ એનો વિકાસ છે, અધધ વિકાસ છે જેને કહેવાય. તો એ વિકાસની સાથે સાથે જો બીજો નવો રિંગ રોડ જે ખુલશે એ પણ 100% આવી જ રીતે ભરાઈ જશે એવું મારું માનવું છે. ઓકે. અને આપ પરેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો જે આ નવા રિંગ રોડની આસપાસના વિસ્તારોમાં પણ શું ખાસ કરીને લક્ઝરી હાઉસિંગને માટે નવા સ્કોપ ઊભા થઈ શકે, નવા લેન્ડ પાર્સલ ખુલી શકે, કે અન્ય કોઈ બેનિફિટ્સ આપ જોઈ રહ્યા છો? 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં રિંગ રોડનો ચામ પહેલેથી છે. એ પેલો રિંગ રોડ હોય, અત્યારે આપ જોશો તો સેકન્ડ રિંગ રોડ પણ એટલો ડેવલપ થઈ રહ્યો છે. ત્યાં પણ સારા એવા કોમર્શિયલ પ્રોજેક્ટ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આવી રહ્યા છે. અને લોકો સેકન્ડ રિંગ રોડ પર પણ ઘણા બધા મૂવ થઈ ગયા છે ફર્સ્ટ રિંગ રોડથી, કારણ કે એ લોકોને કોઈને સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાનું હોય, કોઈને મેટ્રો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાનું હોય, તો એને ઇન્ડસ્ટ્રી પર ત્યાં નજીક પડે છે, બાળકોની સ્કૂલ પણ નજીક પડે છે. તો એના હિસાબથી સેકન્ડ રિંગ રોડ પણ અત્યારે બૂમિંગ માર્કેટ છે. અને સેકન્ડ રિંગ રોડ ઉપર લક્ઝરિયસ એપાર્ટમેન્ટ ઓલરેડી ઘણા બધા બની ગયા છે અને ઘણા બધા નવા પ્રોજેક્ટ, 8 થી 10 નવા પ્રોજેક્ટ અત્યારે હમણાં ટૂંક સમયમાં આવી રહ્યા છે. એટલે રિંગ રોડની આસપાસનું માર્કેટ હંમેશા રાજકોટ માટે સારું રહ્યું છે. ઓકે. તો રિંગ અને રોડ, જી, રાજકોટમાં આપ જોશો તો એમ્સ આવ્યું, પછી ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ છે જામનગર રોડ, તો એના હિસાબથી પણ જામનગર રોડ ઉપર પણ માર્કેટ અત્યારે ઘંટેશ્વરની આસપાસનો વિસ્તાર હોય, રેલનગર હોય, રોણકી હોય અને ઘંટેશ્વર હોય, તો એ માર્કેટ પણ અત્યારે બહુ સારું ચાલુ રહ્યું છે.
ઓકે, તો હાઉસિંગ માટે આપણે જે ખાસ કરીને વાત કરી, એક તો આપણે હીરાસર વિસ્તાર ડિસ્કસ કર્યો, એરપોર્ટની નજીકનો, ત્યારબાદ આપણે જામનગર રોડની વાત કરી જ્યાં એમ્સ આવી રહી છે, અને ખાસ કરીને આપણે જે 150 ફીટ રિંગ રોડની વાત કરી. આ બધા જગ્યાઓ છે જે રાજકોટમાં હવે આપણે વિકસી ચૂકી છે અને હજી પણ ગ્રોથ અહીંયા આગળથી બધા જોઈ શકીએ છીએ. પણ રાજુજી, એક ઓવરઓલ ગુજરાતની જે અહીંયા આગળથી આપણે વાત કરીએ, રેરાના આંકડા જે સૂચવી રહ્યા છે, પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનના આંકડા જે આપણે જોઈએ વર્ષ દર વર્ષ, તો આખા ગુજરાતમાં જ આપણે એમ તો આ જોયું છે કે પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનની સંખ્યા જે છે એ ઘટતી દેખાઈ રહી છે રેરાના આંકડા મુજબ. રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ છે. તો અહીંયા કેમ લોન્ચીસ ઓછા થવાની પાછળ કયું રીઝન છે? રાજકોટની કમનસીબી કયો કે વોટેવર, 1-2 વર્ષ પહેલા જે એક રાજકોટમાં એક દુર્ઘટના થઈ એના કારણે થોડું વિલંબમાં ચાલ્યું અને હાલ બધું અત્યારે કાર્યરત થઈ ગયું છે. એ બધું કાર્યરત થયા નહોતું થયું એના કારણે થોડો વિલંબ હતો અને એના કારણે 2 વર્ષની જે સાયકલ હતી એ સ્લો થઈ ગઈ હતી. આજથી માનીએ તો અત્યારે કોર્પોરેશન પણ પોઝિટિવ છે, કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ પણ પોઝિટિવ છે અને ખૂબ સારો વિકાસ આગળ જતા લાગે છે. રેરામાં જે કંઈ રજીસ્ટ્રેશન અત્યાર સુધી જે ઓછા કે જે કંઈ એના આંકડાઓ જે ઓછા થયા છે એનું રીઝન 2-2.5 વર્ષની માત્ર ને માત્ર 2-2.5 વર્ષની સ્લો સાયકલને કારણે છે. ઓકે, અને પરેશજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ રીઝનને કારણે રેરામાં રજિસ્ટ્રેશન ઓછા થયા છે? અન્ય કોઈ કારણ છે? ક્રેડાઈ દ્વારા પણ આપે પણ રજૂઆતો કે જે કંઈ કરવાનું થતું હશે એ કર્યું હશે, તો કઈ રીતની સ્થિતિ હવે પ્રોજેક્ટ લોન્ચીસને લઈને? રાજકોટમાં એક પ્રશ્ન હતો અને એ પ્રશ્નના હિસાબથી નવા પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન નહોતા થતા. એ પ્રશ્ન આપણા રાજ્ય સરકારે હમણાં જ દિવાળી પહેલા પૂરો કરી દીધો છે અને હવે બધા પ્રોજેક્ટને આરામથી કમ્પ્લીશન મળી જશે એવી વ્યવસ્થા કરી દીધી છે. બિલ્ડરો એ પ્રશ્ન પૂરો થતા રાહતનો અનુભવ લઈ રહ્યા છે અને હવે બિલ્ડરો એ પ્રશ્નો પૂરો થઈ ગયા પછી હવે નવા પ્રોજેક્ટ તરફ હવે લોકો ધ્યાન વર્ગાવવા માંડ્યા છે. નવા પ્રોજેક્ટ માટે થઈને લોકો એની જમીનો ગોતવા માંડ્યા છે, એમાં વર્કઆઉટ કરવા માંડ્યા છે. એટલે ટૂંક સમયમાં આપ જોશો તો સારા એવા નવા પ્રોજેક્ટ આપણે રજીસ્ટ્રેશન થશે એવું મારું ચોક્કસ માનવું છે. ઓકે, તો આ સમસ્યાનો હલ હવે આપણને લગભગ આવી ચૂક્યો છે અને આવનારા સમયમાં નવા પ્રોજેક્ટ્સ પણ આપણને વધતા દેખાઈ શકે છે. તો રાજકોટમાં ઘર ખરીદવા હોય તો ઘણા બધા નવા ઓપ્શન, વિકલ્પો તમારે માટે અહીંયા આગળથી ખુલી શકે છે. રાજુજી, હવે એ જાણવું હતું, રાજકોટમાં જે ઘર ખરીદારનો વર્ગ છે એ કોણ છે? એટલે રાજકોટના રહેવાસીઓ છે, આપણે એક માઇગ્રેશનની પણ વાત કરી, આસપાસના ગામોથી માઇગ્રેશન થતું હોય છે, એ છે. હવે આપણે ત્યાં ઓટો પાર્ટ્સને લઈને, અને આ પણ એક રાજકોટ જાણીતું MSME માટે પણ જાણીતું છે. તો અહીંયા જે હોમ બાયર્સનો બેઝ છે એ કઈ રીતનું છે? ઇન્વેસ્ટર કેટલા રસ ધરાવે છે રાજકોટના માર્કેટમાં? રાજકોટમાં ઇન્વેસ્ટર વર્ગ ઝીરો થઈ ગયો છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કોઈ હવે પોતાનું હાઉસ લેતું નથી. હા, સિવાય પોતાનો દીકરો હોય કે 2 દીકરા હોય કે 1 દીકરો હોય તો એનું ઘર એક બીજું લઈ રાખે. અને માઇગ્રેશન મેં તમને કીધું એમ, જે લોકો ગામથી દૂર રહે છે એટલે કે જે સૌરાષ્ટ્રમાં જે લોકો વસે છે એ લોકો લગભગ પોતાનું એક હાઉસ અહીંયા રાખતા હોય છે કે અવર-જવર માટે, પોતાના ધંધાકીય હેતુ માટે એ લોકો પોતાની એક ઓફિસ પણ રાખે છે અને ઘર પણ રાખે છે. આવો વર્ગ અત્યારે ઘણો બધો છે અને જે લોકો અત્યારે કાયદેસર એ લોકો શિફ્ટ થઈ રહ્યા છે રાજકોટ. એવું નથી કે ગામડામાં કામ કરીને ગામેથી પછી પાછું પરત ન ફરવું. એ લોકો 100% રાજકોટ તરફ આવી ચૂક્યા છે અને ખાસ કરીને જે લોકોને ઘર છે એ લોકો પોતાની એક નાનકડી એવી શોપ પણ રાખે છે. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં તમે જોવો છો તો ઘણા બધા હાઈરાઇઝ બિલ્ડિંગોમાં અત્યારે કોમર્શિયલ વધતું જાય છે. 150 ફૂટ રિંગ રોડ પર ખાસ કરીને કોમર્શિયલ ટ્રેન્ડ વધ્યો છે. એટલે એ હેતુ એ જ છે કે લોકો આ તરફ આવે. ઓકે, તો એન્ડ યુઝર અહીંયા આગળથી આવતા આપણને દેખાઈ રહ્યા છે, જેમનો હોમ બાઇંગ છે, હોમ બાઇંગની સાથે સાથે શોપ્સ, એવા પણ રોકાણ અહીંયા આગળથી થઈ રહ્યા છે. તો આ એક આપણે રિયલ એસ્ટેટના ટ્રેન્ડની અહીંયા આગળથી વાત કરી છે. રાજુજી, બીજો એક પૂરક પ્રશ્ન મારો એ રહેશે કે રાજકોટવાસીઓ આ ઘર ખરીદારી નાની દુકાન લઈ રહ્યા છે, સજેશન આપનું કઈ રીતે રહેશે કે જો અહીંયા આગળ રિટર્ન વાઇઝ આવવું હોય
તો અહીંયા રેન્ટલ ઇન્કમ મેળવવી હોય તો ઘરમાં એ રોકાણ કરવું જોઈએ, દુકાન ખરીદવી જોઈએ, કમર્શિયલ અને આપણે વેરહાઉસની પણ કદાચ અહીંયા તકો જોઈ શકીએ કારણ કે MSME ઘણી છે. તો આવી કોઈ ઇન્વેસ્ટર માટે કોઈ તક છે રાજકોટમાં? તો ઇન્વેસ્ટરો માટે એટલા માટે છે કે મોટી મોટી કંપનીઓ જે પહેલા રાજકોટમાં ના આવતી, અત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાટનગર આપણું રાજકોટ હોવાથી રાજકોટમાં ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ આવી ગઈ છે અને કોઈ બ્રાન્ડ એવી નથી કે બાકી હોય. લગભગ બ્રાન્ડ્સ બધી રાજકોટમાં અત્યારે આવી ચૂકી છે અને કોમર્શિયલ જોઈએ તો 5 થી 6% આરઓઆઈમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટના 5-6% વળતર 100% મળે છે, જે આગળ જતા એ લોકોને રિયલ એસ્ટેટમાં જે રોકાણ કરે છે એને તેજીનો તો લાભ મળે છે, પણ વાર્ષિક ઇન્કમ પણ ખાસ કરીને કોમર્શિયલમાં વધારે છૂટે એવું મારું માનવું છે. ઓકે, તો રાજકોટમાં પણ કમર્શિયલમાંથી તમને એક સારા રિટર્ન્સ જનરેટ થઈ શકે છે વાર્ષિક ઇન્કમની જો વાત કરીએ તો ક્યાં તમારે માટે રોકાણની તક એ પણ વાત કરી છે. પણ આપણા મોટા ભાગના દર્શકો ખાસ કરીને ઘર ખરીદાર હોય છે, તો પરેશજી એક આપ જો આઈડિયા આપી શકો કે રાજકોટમાં ઘરની ટિકિટ સાઇઝ પ્રમાણે એક પ્રાઇસની એક સરેરાશ આપ અમને જણાવી શકો કે કઈ પ્રાઇસમાં કેટલા ઘર રાજકોટમાં મળી શકે? રાજકોટમાં એફોર્ડેબલ હાઉસિંગ એટલે 18 લાખ રૂપિયામાં 2 BHK થી માંડી અને પ્રીમિયમ પ્રોજેક્ટ 2-2.5-3 કરોડ લગીના ફ્લેટનું નિર્માણ રાજકોટના બિલ્ડરો કરે છે. ટિકિટ સાઇઝ આપણે વાત કરીએ તો એફોર્ડેબલમાં 18 લાખથી 45 લાખ લગીન બજેટના એફોર્ડેબલ હાઉસિંગ મળી જાય છે. પછી મિડ સેગમેન્ટના 45 લાખથી 1.5 કરોડ લગીનમાં મળી જાય છે અને પ્રીમિયમ પ્રોજેક્ટ 1.5 કરોડથી માંડી અને 2.5-3 કરોડ લગીનમાં પ્રીમિયમ પ્રોજેક્ટમાં 5 BHK ફ્લેટ મળી જાય છે અને તમામ પ્રકારના ફ્લેટ રાજકોટના બિલ્ડરો બનાવી રહ્યા છે અત્યારે. અને ઓફિસમાં આપણે વાત કરીએ તો ઓફિસમાં 10 લાખથી સ્ટાર્ટ કરી અને 1 થી 1.5 કરોડ સુધીની ઓફિસ રાજકોટમાં જેટલા સ્ક્વેર ફીટ આપણે લઈ એ પ્રમાણમાં આપણે પ્રીમિયમ પ્રોજેક્ટમાં પણ મળે છે અને એફોર્ડેબલમાં 10 લાખની ઓફિસ પણ રાજકોટમાં મળી રહી છે. એટલે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ટિકિટ સાઇઝ મુજબના એફોર્ડેબલ હાઉસિંગ હોય, એફોર્ડેબલ ઓફિસ હોય અથવા પ્રીમિયમ પ્રોજેક્ટમાં ઘર હોય, ફ્લેટ હોય, બધું મળી રહે છે. ઓકે, તો આપણે રાજકોટ શહેરની વાત કરી અને એક પૂરેપૂરો આઈડિયા લેવાની કોશિશ કરી, વિસ્તારનો હોય, પ્રાઇસીસનો હોય, ક્યાં સ્કોપ છે આ બધાની, અને જે રીતે આપણે અત્યારે વાત કરી કે નાનાથી લઈને એટલે શરૂઆતના બજેટની જો આપણે વાત કરીએ તો 20 લાખથી શરૂ કરીને તમારું કરોડો સુધીમાં અહીંયા આગળથી તમને તમારા ઘર જે રીતની રિક્વાયરમેન્ટ છે, જે રીતનો વિસ્તાર છે એ રીતે મળતા દેખાઈ શકે છે. તો રાજકોટમાં જો ઘર ખરીદવું હોય, રોકાણ કરવું હોય તો ક્યાં તક બની રહી છે એની ખાસ વાત કરી અને ચર્ચામાં ખાસ ભાગ લેવા બદલ પરેશજી આપનો અને રાજુજી આપનો ખૂબ ખૂબ આભાર. સમય ફાળવી આ શોમાં જોડાવા બદલ આપનો આભાર. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.